નમસ્કાર સાથી મિત્રો, પ્રકરણ 4ના વિડિયો લેક્ચર 2માં આપ બધાનું સ્વાગત છે કે જેમાં આપણે એક વિદ્યુત પ્રવાહધારિત તાર લઈશું, એની ઉપર લાગતું ચુંબકીય બળ શોધવાનો પ્રયત્ન કરીએ। વિદ્યુત પ્રવાહધારિત તારની વાત કરીએ તો અગાઉ આપણે આ ટોપિક ભણી ચૂક્યા છીએ। સળિયા માટે L જેટલી લંબાઈ લીધી છે આપણે, તો કે પેરામીટર્સની વાત કરવામાં આવે તો લંબાઈ થશે L અને બીજું છે આડછેદનું ક્ષેત્રફળ, એરિયા ઓફ ક્રોસ સેક્શન છે કેપિટલ A। ચલો ત્યાર પછી આગળ વધીએ તો જે ઇલેક્ટ્રોન્સ, જે વિદ્યુતભાર વાહકો મિત્રો ગતિ કરે છે એની સંખ્યા ઘનતાની વાત કરવી છે મારે અહીંયા। તો વાત આવે ગતિમાન વિદ્યુતભારોની સંખ્યા ઘનતા n એટલે નવું કંઈ નહીં, અંશમાં સંખ્યા છેદમાં કદ। ફરીથી સ્મોલ n લખીએ, સંખ્યાને કહેવાય કેપિટલ N, કદને કહેવાય V। એમના કદ, નળાકારનું કદ કેવી રીતના બનતું હોય એ અહીંયા આકૃતિ દ્વારા સમજો। નળાકારનું આડછેદનું ક્ષેત્રફળને A કહેવાય અને અહીં સુધીની લંબાઈને કહેવાય L। એ બંનેના ગુણાકાર એટલે નળાકારનું કદ। જો આખો નળાકાર આવી જાય, કેટલું લાંબુ છે એ લઈ લો અને એનું મોઢું કેવડું છે એ લઈ લો, એ બંનેનો ગુણાકાર એને કહેવાય લા। આપણે યાદ રાખ્યું છે V બરાબર લા। તો આટલું સૂત્ર મળ્યું। એમાંથી જો હું કેપિટલ N એટલે કે સંખ્યાને કરતા બનાવું તો મને સૂત્ર મળે NLA। આ છે સમીકરણ નંબર 1। અત્યાર સુધી નવું કામ કશું નથી કર્યું, માત્ર જૂના કામને એકવાર હાઇલાઇટ કર્યું છે, બરાબર। સંખ્યા ઘનતા ઉપરથી મેળવું સંખ્યા। પછી આપણે એક બીજું ઇક્વેશન પણ સ્ટડી કરી ચૂક્યા છે, એને ધ્યાનમાં લઈએ તો એ ઇક્વેશન મુજબ હવે આપણે મેળવવા જઈ રહ્યા છીએ મિત્રો કુલ ચુંબકીય બળ। અગાઉ વિડીયોમાં ભણી ચૂક્યા છીએ ચુંબકીય બળ F બરાબર Q V ક્રોસ B। આ સદિશ ગુણાકાર છે F બરાબર Q V ક્રોસ B। પરંતુ મિત્રો આ જે બળ છે એ કેટલા વિદ્યુતભાર માટે છે? એક જ વિદ્યુતભાર। તો અહીંથી હું લખવાનો પ્રયત્ન કરું, તેથી કુલ ચુંબકીય બળ, જો કુલ બળ જોતું હોય તો ઉપર રહેલા બળને તમારે મિત્રો કેપિટલ N વડે ગુણવા જોઈએ। કેપિટલ N Q V ક્રોસ B આટલું મળે છે આપણને। કેપિટલ N ની કિંમત સમીકરણ 1 માંથી જો ધીમેથી પ્લોટ કરીએ તો આપણું નેક્સ્ટ ફોર્મ્યુલા થઈ સદિશ F બરાબર N ની કિંમત NLA એને ગુણ્યા Q એને ગુણ્યા V ક્રોસ B। હવે છે ને સદિશ ગુણાકારનો એક અલગ જ એક હટકે નિયમ શીખવાનો પ્રયત્ન કરીએ। સદિશ ગુણાકાર માટે સાવ અલગ જ સૂત્ર છે કે તમે સદિશ ઉપર જે તીરની નિશાની છે એ તમે ઉલટાવી શકો, બદલાવી શકો। કોની સાથે? કોણ સદિશ છે? તો કે અહીંયા L અને A બે સદિશ છે, મારે L ઉપર ધ્યાન ફોકસ કરવું છે। તો હવે V ઉપર સદિશની નિશાની હું બહાર લેવી પડે મારે, તો કે V ઉપરથી તીર કાઢી નાખો, શું વધ્યું? NAQV। NAQV આવું શું કામ હું કરી શકો? તો કે સદિશમાં તમે તમારા ફોકસ મુજબ જેની ઉપર તમે તીર મૂકવું હોય, મીન્સ જે સદિશ રાશિ છે એને તમે ધ્યાનમાં લેવી હોય તો તમે લઈ શકો છો। અને થોડાક સમય માટે હું સમીકરણ નંબર 2 કહું છું, ચેપ્ટર 3 પરથી આગળ વધીએ, લખી દઉં છું CH3। આપણે એક સૂત્ર ભણ્યું હતું, પ્રવાહ ઘનતા જે બરાબર I ના છેદમાં A। યાદ છે? પ્રવાહ ઘનતા જે બરાબર I ના છેદમાં A। હવે મિત્રો આમાં I નું સૂત્ર મૂકીએ, I બરાબર NEVDA છેદમાં A। યાદ છે સૂત્ર? I બરાબર NEVDA। સરળતા ખાતર હું VD ને V તરીકે દર્શાવું છું, NEV એ કેન્સલ। અહીંયા નોંધ લખીએ, બીકોઝ I ઇઝ ગિવન બાય NEVDA। ઓકે,
અને જે વી આપ્યું છે એના માટે જનરલી શું લખવામાં આવે? વિદ્યુતભાર ક્યુ લખવામાં આવે. તો આને કહેવાય પ્રવાહ ઘનતા. ઓલરેડી મિત્રો આવું તમારી પાસે સમીકરણ 2 માં છે. જુઓ તો એન છે, યસ ક્યુ છે, યસ વી છે. તો ચાલો ફોકસ કરીએ. સમીકરણ નંબર 2 પરથી આપણે લખી શકીએ સદિશ એફ બરાબર એન ક્યુ વી. કાઢી નાખો તો શું મળે છે? અહીંયા એ એટલે કે જે ગુણ્યા એ આર યુ, જે આર યુ એ. હવે 12 શું રહ્યું? કૌંસમાં એલ ક્રોસ બી. હજી તમે એક વસ્તુ કરી શકો છો સમીકરણ નંબર 3 પરથી. એટલે તમારું ફૂલ એન્ડ ફાઇનલ ઇક્વેશન આવી ગયું મિત્રો. સમીકરણ નંબર 3 તમે જોઈ શકો છો. આઈને જો હું કરતા બનાવું તો જે ગુણ્યા એ થાય. આઈ બરાબર જે ગુણ્યા એ. ઓલરેડી મારી પાસે અહીંયા પડેલું છે તો લખી દીધું આઈ એલ ક્રોસ બી. આ ચેપ્ટરનું બળ દર્શાવતું બીજું સૂત્ર હું કહું છું આને. એક તમારી સમક્ષ અહીંયા પડેલું છે અને એક અહીંયા. આ બે સમીકરણો જોવો જોઈએ. સદિશ બળ દર્શાવે છે, બંને સદિશ ગુણાકાર રજૂ કરે છે. ઓકે, કન્ફ્યુઝન ન થવું જોઈએ. અહીંયા ક્યુ વી ક્રોસ બી છે અને અહીંયા આઈ એલ ક્રોસ બી છે. જેવી જેની રિક્વાયરમેન્ટ એ પ્રમાણે આગળ વધશું. જો મૂલ્ય પૂછે તો આઈ એલ બી અને વિધેય આવશે સાઇન થીટા, બીકોઝ સદિશ ગુણાકાર હોવાથી. હવે તમારી પાસે ધારો કે એવી વસ્તુ પોસિબલ બને કે સૂક્ષ્મ લંબાઈ ધ્યાનમાં લેવાની, કે એટલે કહેવાય સૂક્ષ્મ ખંડ ડીએલ માટે. સૂક્ષ્મ ખંડ ડીએલ માટે મારે આવું બળ જોતું હોય તો એ બળ થાય મિત્રો ડીએફ આઈ ડીએલ ક્રોસ બી. ત્યાર પછી હું જો આનું કુલ બળ લેવા ઈચ્છતો હોય તો મારે શું લેવું પડે? એકવાર સિગ્મા ડીએફ. તો એ સિગ્મા ડીએફની કિંમત મૂકો આઈ ડીએલ ક્રોસ બી. તો આ તમારું સૂક્ષ્મ ખંડ માટેનું કામ થયું. પણ આપણા માટેની થિયરી અગત્યની બની જાય છે અહીં સુધીની. એફ બરાબર આઈ એલ ક્રોસ બી. તો ચલો અત્યાર સુધી જેટલા બળના સૂત્ર આવ્યા છે એને હું તમને અહીંયા વચ્ચોવચ હાઇલાઇટ કરું છું. બળના બે સૂત્રો તો તમારી સમક્ષ દેખાય જ છે. એફ બરાબર ક્યુ વી ક્રોસ બી. આ બળનું સાદું સૂત્ર. બીજું સૂત્ર પ્રવાહવાળું આઈ એલ ક્રોસ બી. હવે ત્રીજું આવે ને લોરેન્સ બળ કહેવાય છે. એનું નામ છે લોરેન્સ બળ. સાયન્ટિસ્ટના નામ ઉપરથી લોરેન્સ બળ એટલે વિદ્યુત બળ પ્લસ ચુંબકીય બળ. એફ બરાબર ક્યુ બ્રેકેટમાં ઈ પ્લસ વી ક્રોસ બી. આ નવું કંઈ નથી મિત્રો. લોરેન્સ બળ એટલે વિદ્યુત બળ પ્લસ ચુંબકીય બળનો સાદો એવો સરવાળો. તો ચાલો આ ચેપ્ટરમાં ચુંબકીય બળના ઘણા બધા સૂત્ર આવશે તો ખાસ કરીને એને મેન્શન કરતા જશું. અત્યારે તમારી સમક્ષ 3 સૂત્ર આવ્યા તો 3 સૂત્રને કોઈ પણ જગ્યાએ પ્રોપરલી ટેકાવતા જશું. બરોબર, ચાલો મળીએ ઉદાહરણ નંબર 1 માં. ઉદાહરણ 4.1. ધીસ ઇઝ ધી આન્સર. લેટ સ્ટાર્ટ. 200 ગ્રામ દળ. એકદમ માઇન્ડને શાંત કરી દઈએ. 200 ગ્રામ દળ. તો આ લખું 200 ગ્રામ. જે ચાલશે નહીં, કિલોગ્રામમાં લઈ જવું પડે. 200 ભાગ્યા 1000 એટલે થયું 0.2 kg. ચલો બરોબર, આટલું થયું 0.2 kg. 1.5 મીટર લંબાઈનો સીધો તાર એલ બરાબર 1.5 મીટર. 2 એમ્પિયર પ્રવાહ I બરાબર 2 એમ્પિયર. તેને સમક્ષિતિજ અને સમાન ચુંબકીય ક્ષેત્ર B માં હવામાં લટકતો રાખવો છે. તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું? આવો એક પ્રશ્ન પૂછ્યો છે. હવે તમને એક આકૃતિ આપેલી છે અને એમાં એક રાશિ આપી છે વજન બળ. તાર અથવા તો સળિયો સમક્ષિતિજ એટલે કે દેશી ભાષામાં કહીએ તો સીધો રહે તે માટેની જરૂરી શરત. કયું બળ લાગે છે? વજન બળ. હવે આની દિશા તો ફિક્સ છે. કઈ દિશા છે મિત્રો? અધો દિશા.
તો તમારે એક બીજું બળ આપવું જોઈએ ઉર્ધ્વ દિશામાં, જેથી કરીને પદાર્થ છે ને આમ ઇનબેલેન્સ ન થાય. જુઓ તાર તમે જોઈ શકો છો, આવી રીતના નથી કરવાનું, એને બેલેન્સ રાખવું છે. તો mgની નીચે જે બળ જાય છે એની એક્ઝેક્ટ વિરુદ્ધમાં એક બળ આપવું પડે. અને ચુંબકીય ક્ષેત્ર છે તો બહુ વિચારવાનું જરૂર નથી. એ બળને શું કહેવાય? ચુંબકીય બળ. ક્યાં લાગશે મિત્રો? ઉર્ધ્વ દિશામાં. ચુંબકીય બળ આવ્યું ઉર્ધ્વ દિશામાં. વજન બળનું સૂત્ર તો આપણને જાણીએ છીએ, વજન બળ F બરાબર mg. ચુંબકીય બળનું સૂત્ર છે F બરાબર IL ક્રોસ B. F બરાબર IL ક્રોસ B. Fની દિશા હું તમને આગળ જઈને ફરીથી જમણા હાથના અંગૂઠાનો જે નિયમ છે, જમણા હાથના સ્ક્રૂનો નિયમ અથવા ડાબા હાથના અંગૂઠાનો નિયમ, ઓકે, એની મદદથી તમે બળની દિશા ફાઇન્ડ આઉટ કરી શકો છો. પણ એ પછી રાખશું. અત્યારે તમે સમજી શકો છો ભાઈ, ચુંબકીય ક્ષેત્ર અને તાર એકબીજાને લંબ છે. સરસ, વેરી ગુડ. ફરીથી તાર માનો કે એક્સ દિશામાં છે, તારની લંબાઈ એક્સ દિશામાં છે, પણ ક્રોસ શું દર્શાવે છે કે ચુંબકીય ક્ષેત્ર અને લંબાઈ એકબીજાને લંબ છે. તો સીધું જ લખી દઉં છું ILB. એકચ્યુઅલી નિયમ મુજબ અહીંયા લખવું જોઈએ L ક્રોસ B. ફરીથી મિત્રો L ક્રોસ B આવે, ક્રોસ એટલે લખવું પડે sin θ. કેટલા સ્ટેપ ઓછા થઈ ગયા? 2 સ્ટેપ કાપી નાખ્યા. ફરીથી પહેલું સ્ટેપ L ક્રોસ B. ક્રોસ એટલે sin θ, θ 90. શું કામ? તો કે લંબાઈ એક્સ અક્ષમાં છે અને ચુંબકીય ક્ષેત્ર ક્રોસ બતાવે છે. ક્યાં છે? પુસ્તકના પાનની અંદર જઈ રહ્યું છે. આમાંથી મિત્રો હવે તમારે B ને કરતા બનાવવાનું છે, એટલે જવાબ તૈયાર થઈ ગયો. B બરાબર mg છેદમાં IL. m છે 0.2, g કેટલું લેવાનું કીધું છે? નથી કીધું. 9.8 છેદમાં પ્રવાહ 2, લંબાઈ 1.5. આ તમારે સોલ્વ કરવાનું છે, એટલે ફટ કરતો જવાબ તમારા હાથમાં આવ્યો 0.65 ટેસ્લા. આ આપણો સરસ મજાનો ગરમા ગરમ આન્સર. શરત એટલી હતી કે વજન બળ બરાબર કયું બળ થવું જોઈએ? ચુંબકીય બળ. વજન બળ અધો દિશામાં છે તો ચુંબકીય બળ ક્યાં હોવું જોઈએ? ઉર્ધ્વ દિશામાં. તો જ પદાર્થ શું રહી શકે? સ્થિર રહી શકે. અને આ દાખલામાં ભાઈ આપણે એવું ધાર્યું છે કે પૃથ્વીનું જે ચુંબકીય ક્ષેત્ર છે એને આપણે અવગણી નાખ્યું છે. શું કામ? કારણ કે એ ખૂબ જ ઓછું છે. ચલો મળીએ 4.2 માં. જો ચુંબકીય ક્ષેત્ર ધન x ને સમાંતર હોય અને વિદ્યુત ભારિત કણ ધન x અક્ષ પર ગતિ કરતો હોય. ફરીથી, તો ચુંબકીય ક્ષેત્ર ધન y અક્ષ ને સમાંતર હોય. ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? લખતા જઈએ. ચુંબકીય ક્ષેત્ર છે y દિશામાં. y દિશાને સમાંતર, ઇન ધેટ કેસ y દિશા. અને કણ ધન x અક્ષ પર ગતિ કરતો હોય. તો ગતિ કરે એટલે કઈ રાશિ મળે? વેગ v. કઈ દિશા? x દિશા. તો પેલું એક ઇલેક્ટ્રોન માટે, બીજું પ્રોટોન માટે. દિશામાં કઈ દિશામાં? લોરેન્સ બળ લાગે. તો જવાબ ફિક્સ થઈ ગયો મિત્રો, જવાબ આવી ગયો. આમ તો લોરેન્સ બળ હવે B F બરાબર QV ક્રોસ B આવે. યાદ છે? QV ક્રોસ B. x અને y એકબીજાને 90 એંગલ ઉપર છે તો ઓલું બળ જશે z અક્ષમાં. F બરાબર QV ક્રોસ B. x અને y એકબીજાને લંબ હોય તો બળ ક્યાં જશે? આ બાથના અંગૂઠાના નિયમ ઉપરથી. આ ધારો કે પહેલો સદિશ, આ બીજો સદિશ, તો ત્રીજો સદિશ ક્યાં હશે? ધન ત્રીજી અક્ષમાં. ઇલેક્ટ્રોન માટે -z અને પ્રોટોન માટે +z. પણ આવું નહીં ચાલે. હું આખું લોજિક સહિત આન્સર આપું છું તમને. સાયન્ટિસ્ટ છે લોરેન્સ. લોરેન્સ બળનું સૂત્ર છે F બરાબર, હમણાં જ મેં લખ્યું હતું હું, F બરાબર Q E પ્લસ V ક્રોસ B. અહીંયા મિત્રો એક ક્ષેત્ર આપેલું જ નથી. જે ક્ષેત્રનો ઉલ્લેખ નથી તમે એને 0 લઈ શકો. કયા ક્ષેત્રનો ઉલ્લેખ નથી? તો કે વિદ્યુત ક્ષેત્રની કઈ ઇન્ફોર્મેશન નથી. E બરાબર 0 લખ્યું. F બરાબર Q V ક્રોસ B આપણો મેઇન ટાર્ગેટ થઈ ગયો. F બરાબર Q V ક્રોસ B આપણું મુખ્ય સૂત્ર થઈ ગયું હાલ પૂરતું. હવે તમારે એક વસ્તુ યુઝ કરવાની છે કે જમણા હાથના સ્ક્રૂના નિયમ પરથી F એ Z દિશામાં મળે છે. એકચ્યુઅલી તો તમારે જમણા હાથનો સ્ક્રૂનો નિયમ યુઝ કરવો જોઈએ. સ્ક્રૂને ઘુમાવવો જોઈએ V થી B ની દિશામાં. જે દિશામાં સ્ક્રૂ આગળ વધે એ દિશામાં શું હશે? F હશે. પરંતુ આટલી બધી મહેનત કરવાની જરૂર નથી આ દાખલામાં. શું કામ?
તો કે F બરાબર Q V ક્રોસ B, F બરાબર Q V ક્રોસ B 11 સાયન્સનો પ્રશ્ન છે મિત્રો. V જો x અક્ષમાં હોય, B જો y અક્ષમાં હોય તો સદિશ ગુણાકાર હંમેશા ત્રીજી અક્ષમાં જ હોય. સ્ક્રૂની જરૂર નથી. દે ધનાધન. x અક્ષમાં આ ભાઈ છે, આ ભાઈ y અક્ષમાં છે. સદિશ ગુણાકારનો જવાબ ક્યાં હોય? ત્રીજી સદિશ રાશિ ક્યાં હોય? z અક્ષમાં હોય. દે ધનાધન. વાર્તા પૂરી. પેલો પ્રશ્ન, ઇલેક્ટ્રોન માટે Q બરાબર -E લેતા બળ ઋણ z દિશામાં મળશે. છે ને અહીંયા E બરાબર -E લો તો બળ ક્યાં મળે? -z દિશામાં. અને બીજું, પ્રોટોન માટે Q બરાબર +E લેતા બળ ધન z દિશામાં મળશે. છે એકદમ સરળ, નાનું નાજુકડું. બરોબર છે. ચલો સ્વાધ્યાયના દાખલાઓ એક બે આની સાથે સંકળાય છે. ચલો એને સાથે સાથે સ્ટડી કરતા જઈએ. સ્વાધ્યાય 4.5 .15 ટેસ્લા નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે. થીટા 30 ડિગ્રીના કોણ પર બનાવતી દિશામાં રહેલ તારમાંથી I બરાબર 8 એમ્પિયર પ્રવાહ વહે છે. તો તાર પર લાગતું ચુંબકીય બળનું મૂલ્ય એકમ લંબાઈ દીઠ મેળવો. લ્યો, એક નાનકડો એવો ટ્વિસ્ટેડ પ્રશ્ન પૂછી એકાણો 1 માર્કના એમસીક્યુમાં. બળ નથી પૂછ્યું, ખાસ ધ્યાન રાખજો. બળ નથી પૂછ્યું, બળનું મૂલ્ય એકમ લંબાઈ દીઠ પૂછ્યું છે. એટલે અંશમાં બળ આવવું જોઈએ, છેદમાં શું આવવું જોઈએ? લંબાઈ. આપણે તો જાણીએ છીએ ચુંબકીય બળના ત્રણ સૂત્ર આટલા વિડીયોના અંતે. રેડી વાલા બાળકો, ડાયા બાળકો? F બરાબર કયું સૂત્ર લેશું જેમાં I અને L આવે? I L ક્રોસ B. હવે દરેક વખતે થીટા 90 નહીં લેવાનો. આ વખતે થીટા કેટલો છે? 30 જેટલો. I L B sin 30. સાઇન જ શું કામ? ક્રોસ ગુણાકાર છે. તમને મિત્રો બળ નથી પૂછ્યું, એકમ લંબાઈ દીઠ બળ પૂછ્યું છે. તો લંબાઈને લાવો ને છેદમાં. F ના છેદમાં L બરાબર I B sin 30. વેલ્યુ મૂકી દો બધાની. જવાબ I કેટલું છે? 8. B કેટલું છે? 0.15. અંદર નહીં 0.15 હો ભાઈ. sin 30 ની કિંમત કેટલી હોય? sin 30 જાણો છો કેટલું હોય? 1/2. આ બધાનો ગુણાકાર કે ભાગાકાર જે થતું એ કરી નાખો એટલે તમારો જવાબ 8 ગુણ્યા 0.15 એને ભાગ્યા 2. જવાબ છે 0.6. પણ આનો એકમ શું થશે? F/L નો એકમ શું થાય? અંશમાં ન્યૂટન છેદમાં મીટર એટલે ન્યૂટન પ્રતિ મીટર. આ મિત્રો તમારો નાનો અને નાજુકડો આન્સર થશે. I એટલે કેટલા છે? 8. B કેટલા છે? 0.15. sin 30 કેટલા હોય? sin 30 ની કિંમત 1/2. તો તમારો જવાબ થયો 0.6 ન્યૂટન પ્રતિ મીટર. ત્યાર પછીના દાખલામાં મળીએ. 3 સેન્ટીમીટર લંબાઈ. ચલો L બરાબર 3 સેન્ટીમીટર નહીં ચાલે. 3/100 એટલે કેટલું થાય? 0.03 મીટર. 3/100 0.03 મીટર. તારમાંથી 10 એમ્પિયર પ્રવાહ. તો આ લખ્યું I બરાબર 10 એમ્પિયર. જેને એક સોલેનોઇડમાં મૂકવામાં આવે છે. વેરી ગુડ. સોલેનોઇડ અને ટોરોઇડ આ ચેપ્ટરની મોસ્ટ આઈએમપી થિયરીમાં સ્થાન પામે છે. તો એ આગળ જઈને પાછા આપણે અભ્યાસ કરીશું. ત્યાર પછી અક્ષને લંબ રૂપે મૂકેલ છે. સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર B બરાબર 0.27 ટેસ્લા આપેલું છે. તો કેટલું ચુંબકીય બળ લાગે? હમણાં જ જોયું એ સૂત્ર આવશે. ચુંબકીય બળ F બરાબર I L ક્રોસ B. પહેલા તો કેવું સૂત્ર લેવાનું? સદિશ વર્ઝન વાળું. બરોબર છે. હવે એમાં મૂલ્ય મૂકવાનું. F બરાબર I L B sin કેટલા લખી દઉં? કહી શકો છો તમે sin 90. કારણ કે અક્ષને લંબ રૂપે તાર મૂક્યો છે તો sin કેટલું થશે? 90. I ની કિંમત અને બધાની કિંમત મીન્સ જવાબ 10. આ 0.03. આ કેટલું છે? 0.27. તો આ તમારો આન્સર આપણા હાથમાં આવ્યો. આ છે 10.03 અને એને ગુણ્યા 0.27. તો જવાબ થયો 0.081 ન્યૂટન.
આવો જવાબ ચાલે નહીં અને ફેરવી દો 8.1 ગુણ્યા 10⁻2 ન્યૂટન. એક વાક્ય મિત્રો લખવું હોય તો લખી દેવાનું અંતે. દાખલાના અંતે શું લખી શકાય વાક્ય તમે કહી શકો છો. માટે તાર પર 8.1 ગુણ્યા 10⁻2 ન્યૂટનનું ચુંબકીય બળ લાગતું હશે. ટોપિક ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરાવી છે. ચાલો ચુંબકીય ક્ષેત્ર રહેવા દઈએ, પહેલા ગતિ યાદ કરીએ ને. ધોરણ 11 પ્રકરણ 6 કાર્ય ઉર્જા પાવરમાં આપણે એવું ભણ્યા છીએ કે પદાર્થ પર કાર્ય ક્યારે થાય તો કે પદાર્થ પર બળ લાગવું જોઈએ અને તમારો પદાર્થ બળની દિશામાં સ્થાનાંતર અનુભવતો હોવો જોઈએ, અથવા આને એમ કહી શકાય જો કણ પર લાગતા બળનો ઘટક એ કોસ ઘટક હોય કે સાઇન ઘટક કણની ગતિની દિશામાં હોય તો જ બળ વડે કાર્ય થાય છે. જ્યારે હવે ચુંબકીય ક્ષેત્રમાં કેવું હોય છે મિત્રો તો કે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુત ભારના કિસ્સામાં ચુંબકીય બળ કણના વેગને લંબ રૂપે હોય છે. ફરીથી ચુંબકીય બળના કણના વેગને લંબ રૂપે હોય છે. લંબ રૂપે છે માટે θ90 થશે. કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. મિત્રો યાદ કરો F.D આવતું હતું. F.D ડોટ પ્રોડક્ટ શું દર્શાવે છે? cos θ. લંબ હોય તો cos 90 મળે અને કાર્ય મળતું નથી. ચાલો આપણે ચુંબકીય ક્ષેત્રમાં નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ખાસ કરીને નિયમિત શું કામ તો કે આકૃતિમાં જુઓ ક્રોસ 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 સરખા અંતરે બતાવેલા છે. એનો મતલબ શું? એક ડોટ આવે ને ક્રોસ આવે. ક્રોસ શું બતાવે છે કે તમારું ચુંબકીય ક્ષેત્ર સમતલને લંબ છે અને સમતલની અંદર જાય છે. અંદર શું કામ? તીરની અણી હોય ને, અણી એ ડોટ બતાવે. જો તમે લંબ રૂપે જોવો તો ડોટ દેખાશે, પણ તીરનું જે પૂછ હશે કેવું બતાવશે? મોટું બતાવશે અને ક્રોસ જેવું બતાવશે, ચોકડી જેવું. તો ક્રોસ શું દર્શાવે છે કે ચુંબકીય ક્ષેત્ર સમતલને લંબ છે અને સમતલની અંદર જઈ રહ્યું છે. હવે એવામાં હું એક વિદ્યુત ભારિત કણ લઉં છું +q જેટલો. આ બ્લેક એને હું ગતિ કરાવું છું. ધારો કે આ દિશામાં ગતિ કરાવું છું v જેટલા વેગથી. વેગ છે મિત્રો v જેટલો વેગ. તો આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ ચુંબકીય બળ. ટોપિક ચુંબકીય બળ સદિશ F બરાબર q v ક્રોસ b મુજબ બળ લાગશે એની ઉપર. તમારે ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ યુઝ કરવાનો છે. હવે હું તમને પ્રોપરલી શીખવાડું છું. ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ. ડાબા હાથના નિયમમાં કેટલી રાશિઓ ધ્યાનમાં લેવી પડશે? સદિશ રાશિઓ ધ્યાનમાં લેવાની 3. 3 રાશિમાંથી હું છેલ્લેથી સ્ટાર્ટ કરું છું. સદિશ b એટલે વચ્ચેની આંગળી, મિડલ ફિંગર. વેગ સદિશ v એટલે પહેલી આંગળી, બરાબર છે. અને જે બળ આવે છે એ અંગૂઠો કહેવાય. ફરીથી ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમમાં આવી રીતના પોસ્ચર હોય છે, પોઝિશન હોય છે બાળકો. જે બળ આવે એ અંગૂઠો બતાવે છે. વેગ સદિશ v આવશે એ પ્રથમ ફિંગર. અને ચુંબકીય ક્ષેત્રને ક્યાં રાખવાનું તો કે ભાઈ વચ્ચેની આંગળી. ચાલો ચુંબકીય ક્ષેત્ર સમતલને લંબ છે અને સમતલની અંદર જાય છે, તો મારી આ વચ્ચેની આંગળી મારે જો આમ ઊભી રાખવાની. રેડી થશે આવું. હવે શું કરવાનું છે તમારું તો કે ભાઈ તમારે વેગ સદિશ જોવાનું. વેગ સદિશ ક્યાં છે તો કે ઉપર તરફ છે, બરાબર. તો તમારે વેગ સદિશને ઉપર તરફ રાખવાનું. તો જે અંગૂઠો તમારો આવવો જોઈએ ને એ કઈ બાજુ આવવો જોઈએ તો કે ભાઈ અંગૂઠો તમારો થશે એ થશે કેન્દ્ર તરફ. એમ ન સમજાય તો ચલો આવી રીતના ક્લિયર કરીએ. આ પહેલી આંગળી જો જમીનમાં જતી હોય એવું તમને અહેસાસ થશે. વેગ સદિશ કઈ બાજુ આવશે? ઉપર તરફ. ઉપર તરફ મોકલું છું ને હું, તો ચુંબકીય બળનો અંગૂઠો કઈ બાજુ મળે છે? જો અહીંયા હું બતાવું છું. ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ, વેગ સદિશ ઉપર તરફ. તો અંગૂઠો લાગે છે આ બાજુની ડિરેક્શનમાં. આ બાજુ એટલે કે આ વચ્ચે કેન્દ્ર છે ને એ તરફ.
તો અહીંયા લખ્યું ચુંબકીય બળ F. આવું થાય ને એટલે હવે પદાર્થ સીધો નહીં જાય, પદાર્થને જવું છે એકચ્યુઅલી સીધે સીધું, પણ બળ લાગે છે મિત્રો આ બાજુ. ઓકે, ચલો મેં તમને હમણાં જે ફ્લેમિંગનો નિયમ કીધો હતો ને, એ ડાબા હાથ માટે નહીં, એકચ્યુઅલી કયા હાથ માટે આવે છે? જમણા હાથનો નિયમ, બરોબર છે? જમણા હાથના નિયમ પરથી ડાબા હાથનો નિયમ પણ આવશે, એ આગળ જઈને ફરીથી એક્સપ્લેન કરીશું તમને. અત્યારે પદાર્થ ઉપર વેગ ઉપર તરફ છે, પણ પદાર્થ પર બળ આ બાજુ લાગ્યું, તો હવે પદાર્થ છે ને એ સીધો જવાને બદલે ગોળ ગોળ ઘૂમશે, ગોળ ગોળ. ધારો કે અહીંયા પહોંચ્યો, પદાર્થ પર વેગ આ દિશામાં લાગે છે, ચુંબકીય ક્ષેત્ર નીચે છે, મૂકો ડાબા હાથનો નિયમ, ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ અહીંયા મૂકું છું. ચુંબકીય ક્ષેત્ર સમતલની અંદર જાય છે, વેગ આમ જાય છે, તો જુઓ બળ એટલે કે અંગૂઠો ક્યાં ઉતરે છે? ચુંબકીય બળ ક્યાં આવે છે? નીચે તરફ. તો તમને હવે દરેક જગ્યાએ આ વસ્તુનું રિવિઝન જોવા મળશે, ઈચ એન્ડ એવરીવેર. આ બધા છે વેગ સદિશ v, તો ચુંબકીય બળ ક્યાં લાગશે? કેન્દ્ર તરફ. તો તમે સમજી શકવા જોઈએ બાળકો, અહીંયા કેન્દ્ર તરફ એક બળ લાગી રહ્યું છે, એ બળને કહેવાય કેન્દ્રગામી બળ. ટોપિકને ફરીથી રિયલાઇઝ કરીએ કે હવે આપણે સમાન ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુત ભારને ધ્યાનમાં લઈશું. પ્રારંભમાં વેગ સદિશ v અને b ને લંબરૂપે છે એમ ધારીશું. લંબરૂપે લાગતું બળ q v ક્રોસ b કેન્દ્રગામી બળ તરીકે વર્તે છે. શું કામ કેન્દ્રગામી બળ તરીકે વર્તે એવું બુકમાં લખ્યું છે? તો કે એની ડાયરેક્શન સતત ને સતત મને ક્યાં મળે છે મિત્રો? કેન્દ્ર તરફ મળે છે, સતત ને સતત કેન્દ્ર તરફ મળે છે. વેરી ગુડ. તો એકચ્યુઅલી હવે આગળ વધીએ તો ટોપિક એવું કહેવા માંગે છે, તો હંમેશા આવી ગતિ થતી હોય ને તો ત્યાં પદાર્થની ગતિ રેખીય ગતિ ન હોય. હવે ગતિ કેન્દ્રગામી બળ લાગે, કેન્દ્ર તરફ બળ લાગે એટલે પદાર્થ કેવો ઘૂમશે? વર્તુળાકાર ગતિમાં. જો હવે તમારે એકચ્યુઅલી આને શું કરવાનું છે કે કેન્દ્ર તરફ એક બળ આપવું પડે છે, તો ટોપિકનું નામ જ આપી દઈએ ને, ચલો કેન્દ્રગામી બળ. તો અહીંયા કયું એવું બળ છે જે કેન્દ્રગામી બળ તરીકે વર્તે છે? F F F. F નું નામ શું છે? લખી દીધું, ચુંબકીય બળ. એકદમ સાદો સરળ કોન્સેપ્ટ છે, ડોન્ટ વરી, બરોબર છે? ટેન્શન લેવાની જરૂર નથી. કેન્દ્રગામી બળને કહેવાય F, F of C, બરોબર? સેન્ટ્રીગ્યુલર ફોર્સ કહેવાય એને. અહીંયા કહેવાય F, ચુંબકીય બળ, બરોબર છે? મૂકીએ Q V ક્રોસ B, Q V B sin 90 લખી દઉં સીધું જ. શું કામ sin 90? ટેક્સ્ટ બુકમાં તો એવું ધારી લીધું છે કે V અને B એકબીજાને લંબ છે, પણ લંબ કેવી રીતના થાય છે કે ક્રોસ એટલે z અક્ષ, પુસ્તકના પાનની અંદર જતી દિશા, ક્રોસ એટલે z અક્ષ, અને ચુંબકીય ક્ષેત્ર ધારો કે y અક્ષમાં જાય છે, તો થીટા કેટલું થયું? 90. ચલો અહીંયા લખ્યું q v b. આ બાજુ કેન્દ્રગામી બળનું સૂત્ર, જનરલ સૂત્ર છે mv²/r. ધેરફોર mv²/r. બંને બાજુથી કેન્સલ શું થાય છે ચેક કરી લઈએ. ઓકે, વેગ સદિશ v v કેન્સલ થાય છે. અને હવે હું મિત્રો આમાંથી r ને કરતા બનાવી દઉં છું. r બરાબર v v કેન્સલ, અહીંયા અંશમાં શું મળ્યું? mv, છેદમાં શું જશે? qb. r બરાબર mv ના છેદમાં qb, સમીકરણ નંબર 1. હવે ઘણીવાર એવું બનતું હોય છે કે તમે જે વેગનો કોઈ ઘટક હોય એ b ને સમાંતર કે પ્રતિ સમાંતર હોય, તો હવે તમારી ગતિ વર્તુળાકાર થવાને બદલે હેલિકલ થશે. હેલિકલ ગતિ અને વર્તુળાકાર ગતિમાં બહુ જાજો ફરક નથી. વર્તુળાકાર ગતિ એટલે પદાર્થ એકને એક માર્ગ ઉપર ઘૂમા રાખશે, અને હેલિકલ ગતિમાં પદાર્થ ગોળ ગોળ ઘૂમશે અને આગળ વધતો જશે, લાઈક સ્પ્રિંગ. જો હું હાથનું રોટેશન આપું છું, પહેલાં હું વર્તુળાકાર ગતિ કરું છું, એકને એક જગ્યાએ ગતિ થયા રાખે, ગતિનું પુનરાવર્તન એકને એક પથ ઉપર થયા રાખે, આ ગતિને વર્તુળાકાર ગતિ કહેશું. અને હેલિકલ ગતિમાં એવું નહીં હોય, જુઓ પદાર્થ ગોળ ગોળ બી ઘૂમે છે અને જુઓ અંતર પણ કાપે છે. આવી ગતિને કેવી ગતિ કહેવાય? રેખીય ગતિ પ્લસ ચાક ગતિ, એને કહેવાય હેલિકલ ગતિ. આકૃતિ મને જે બતાવી છે, ચલો પહેલી આકૃતિ હતી, એ ગતિનું નામ છે વર્તુળાકાર ગતિ. પરંતુ હવે જે ગતિ આવશે ને મિત્રો, એ ગતિને હેલિકલ ગતિ કહે છે. ટોપિક હેલિકલ ગતિ.
ગુજરાતી હેલિકલનું સરપીલ, બરાબર છે. ગુજરાતી જો તમારે લખવાનું થાય સરપીલ ગતિ. હેલિકલ ગતિ એટલે કઈ કઈ ગતિ? તો કે રેખીય ગતિ પ્લસ ચાક ગતિ. રેખીય ગતિ અને ચાક ગતિનો સરવાળો એને કહેવાય હેલિકલ ગતિ. હવે આમાં એકચ્યુઅલી વેગના બે ઘટક મળે. કેવી રીતના? તો કે વેગ ક્યાં હોય? કોઈ પણ વર્તુળને દોરેલો સ્પર્શક એ કોની દિશા બતાવે છે? વેગ સદિશ v ની. તો જો મિત્રો અહીંયાથી તમને વેગના બે ઘટકો મળશે. આ x અક્ષ, જો x અક્ષને સમાંતર દોર્યો અને એક ઘટક મળશે y અક્ષને સમાંતર. એક ઘટક x અક્ષને સમાંતર, એક ઘટક y અક્ષને સમાંતર. તો જે ઘટક x અક્ષને સમાંતર છે એને v પેરેલલ કહેવાય. બે લીટા એ પેરેલલ દર્શાવે છે. અને જે ઘટક લંબ હોય એને શું બતાવે છે? ઊંધો t કરીને. વેગના બે ઘટક અહીંયા શું કામ પડે છે? તો કે પદાર્થ કેવી ગતિ કરે છે? હેલિકલ ગતિ. એક ઘટક વેગને સમાંતર છે અને બીજો ઘટક વેગને લંબ છે. બે ઘટકનું મિત્રો અનેરું મહત્વ છે. વેગના બંને ઘટકો કંઈક અલગ અલગ રજૂઆત કરતા હોય છે. બે ઘટકનું ઇમ્પોર્ટન્સ સમજીએ. જો વિદ્યુત ભારિત કણના વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા વધે તો તેમ તેનું વેગમાન પણ વધે. એવું હું અહીંથી કરી શકું છું. r ચલે છે દળ ગુણ્યા વેગ અને વેગમાન કહેવાય. દળ ગુણ્યા વેગ ને વેગમાન કહેવાય. કે જો વર્તુળાકાર કણની ત્રિજ્યા વધે તો તેનું વેગમાન પણ વધે. અને હવે વર્તુળાકાર પાથ છે એ મોટો બનતો જાય. માટે આપણે એક જૂનું જાણીતું સૂત્ર જાણીએ છીએ. વેગ સદિશ રેખીય વેગ v બરાબર r ઓમેગા. બરાબર છે. આ ચાક ગતિમાંથી આવેલું સૂત્ર v બરાબર r ઓમેગા નામનું એક બીજું સૂત્ર છે. અને હજી એક કોણીય વેગ પણ જાણીએ છીએ. કોણીય વેગ ઓમેગા બરાબર 2πf. 2πf. આ સૂત્ર પરથી તમે હવે એક બીજું મહત્વનું કામ કરી શકો છો. 2πf પરથી. કેવી રીતના? તો કે ઓમેગા બરાબર એક બીજું સૂત્ર તમારે હમણાં જ થોડાક સમયમાં હું તમને સાબિતી આપું છું એની. તો એ સૂત્ર થશે qb/m. આ ક્યાંથી આવે છે? કોઈ કહી શકે? ઓમેગા બરાબર 2πf અથવા ઓમેગા બરાબર qb/m. ઓકે, ચાલો ન સમજાય તો કાંઈ વાંધો નહીં. હમણાં હું આગળ જઈને એની આ સૂત્રની સાબિતી આપું છું. આ ક્યાંથી આવ્યું? બરોબર છે. આની ઉપરથી દાખલા MCQ પૂછાય છે. અને ફરીથી ઇમ્પોર્ટન્સ આપણે અહીંયા આપીએ. જ્યાં f એ શું છે? આવૃત્તિ. f એ પરિભ્રમણની આવૃત્તિ છે અને એ ઉર્જા પર આધાર રાખતી નથી. ઓકે, વેરી ગુડ. હવે વાત કરીએ આવર્તકાળની. બેસ્ટ વસ્તુ હવે આવે છે આવર્તકાળ. એક પરિભ્રમણ પૂરું થવા માટે લાગતો સમય t બરાબર 2π/ઓમેગા. શું કામ આવું લખ્યું? તો કે ઓમેગા બરાબર મેઇન સૂત્ર થાય 2π/t. જાણો છો આ? અથવા હજી લખવું હોય તો શું લખી શકાય? 1/f. આ બે 11 સાયન્સમાં જુદા જુદા ચેપ્ટર્સમાં આપણે ભણી ચૂક્યા છીએ. તરંગના ચેપ્ટરમાં પણ આ વસ્તુ આવેલી જ છે ઓલરેડી. હવે વેગને ચુંબકીય ક્ષેત્રની દિશાનો એક ઘટક છે અને એક ચુંબકીય ક્ષેત્રને લંબ ઘટક છે. તો કયો ઘટક ચુંબકીય ક્ષેત્રની દિશામાં છે? એ તમને એવો પ્રશ્ન પૂછે આકૃતિમાંથી તો ચુંબકીય ક્ષેત્ર કઈ અક્ષમાં છે એ જોવાનું મિત્રો. x અક્ષમાં. તો વેગનો કયો ઘટક છે? v પેરેલલ કે v પરપેન્ડિક્યુલર? તો કે v નો સમાંતર ઘટક. એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં છે અને એક ઘટક ચુંબકીય ક્ષેત્રને લંબ છે. પછી એક વસ્તુ તમને સમજાવું છું. પેચ અંતર કોને કહેવાય? પેચ અથવા તો પીચ. તો કે હેલિકલ ગતિમાં બે આંટા વચ્ચેનું અંતર, એ અંતરને પેચ અંતર સ્મોલ p કહે છે. હવે આ અંતર તમે ઘણી બધી જગ્યાએ જોયું હશે. તમે સ્ક્રૂ જોયા છે? સ્ક્રૂ કોઈ પણ સ્ક્રૂમાં સ્ક્રૂના જે બે દાંતા આવે ને, સ્ક્રૂના બે આંટા તમે જે ચડાવો છો ને, સ્ક્રૂના બે જે આંટા હોય એ વચ્ચેના અંતરને પેચ અંતર કહેવાય. કોઈ પણ પદાર્થ ગોળ ગોળ ઘૂમતો હોય ને આગળ વધતો હોય તો એ અંતરને કહેવાય પેચ અંતર p. તો હવે એક નાનકડું એવું સૂત્ર એનું પણ સાબિત કરી દઈએ. પેચ અંતર p
અંતર બરાબર વેગ ગુણ્યા સમય. જાણો છો ને એ તો. અંતર બરાબર વેગ ગુણ્યા સમય. વેરી ગુડ. વેગનો કયો ઘટક પેચ અંતરમાં આવે છે? તો કે એક તો લંબ છે અને એક તો કેવો ઘટક છે? સમાંતર છે. તો કયા ઘટકને કારણે પદાર્થ ગતિ કરે છે એ જોવો જોઈએ. રેખીય ગતિ કરે છે એવો કયો ઘટક આવે? તો કે વી પેરેલલ. હમણાં બે ઘટકનું મહત્વ પણ સમજાવું આ ટોપિક પૂરો થાય પછી. પી બરાબર વેગ ગુણ્યા સમય. સમય કેટલો લે છે એક આવર્તકાળ પૂરું કરવા માટે, એક ઘટક પૂરું કરવા માટે? ટી જેટલો. હવે અહીંથી આગળ વધીને તમારે ટી ની કિંમત મૂકવાની છે. તો કે વી પેરેલલ ટી ની કિંમત પહેલા તો અહીંયા 2π/ω. હજી ઓમેગા ની કિંમત તમે અહીં પ્લોટ કરી શકો છો. વી પેરેલલ અંશમાં 2π. હવે ઓમેગાની કિંમત મેં તમને આ સૂત્રવાળી સમજાવી હતી, એને વ્યસ્ત કરી નાખો. એકચ્યુઅલી શું એવડું એ વ્યસ્ત શું થશે મિત્રો? એનું m/QB. ઓકે, આ જે છેલ્લું સૂત્ર છે એ એટલું બધું જરૂરી નથી. ગતિના વર્તુળાકાર ઘટકની ત્રિજ્યાને હેલિક્સની ત્રિજ્યા કહે છે. એ કેટલી ત્રિજ્યા થાય અહીંથી અહીં સુધી? હેલિક્સની ત્રિજ્યા. હેલિક્સ શું કામ આવા શેપને હેલિકલ ગતિ કહે છે? બહુ ઘણું બધું કન્ફ્યુઝન ભેગું થતું એવી થિયરી છે. ચાલો ઓછું કરીએ કન્ફ્યુઝનને. તો મેઇન વાત હવે તમને જણાવું છું હેલિકલ ગતિ વિશે. વેગના કેટલા ઘટક? બે ઘટક. વેગનો જે લંબ ઘટક છે ને એને કારણે પદાર્થ કઈ ગતિ કરે? તો કે ગતિ છે વર્તુળાકાર. લંબ ઘટકને કારણે પદાર્થ વર્તુળાકાર ગતિ કરે એવું તમને ક્યાંથી લખાવું છું? ઉપરની થિયરી જુઓ. ચુંબકીય ક્ષેત્ર અંદર જતું હતું ઝેડ અક્ષમાં, વેગ સદિશ લંબ હતું ચુંબકીય ક્ષેત્રને, તો પદાર્થ કેવી ગતિ કરી? ખાલી ને ખાલી વર્તુળાકાર. પરંતુ હવે પદાર્થ ભેગી એક બીજી પણ ગતિ કરે છે. એ ગતિનું નામ છે રેખીય ગતિ. તો અહીંયા ગતિ કઈ આવશે? ગતિ બરાબર રેખીય ગતિ. તો હમણાં મેં તમને સમજાવ્યું પદાર્થ અંતર કાપે છે તો એ કઈ ગતિને અંતર કાપે એટલે રેખીય ગતિ. તો વેગનો કયો ઘટક આવશે? વી પરપેન્ડિક્યુલર કે પેરેલલ? તો જવાબ મળે વી પેરેલલ. ઓકે, ચલો આમાંથી તમને હજી ઘણું બધું કન્ફ્યુઝન લાગતું હશે તો એકવાર થિયરીનું જે આ પોર્શન છે એનું નાનકડું એવું રિવિઝન ફટાફટ જોઈ લઈએ. જેમ કે અહીં પદાર્થ પહેલી આકૃતિમાં કેન્દ્ર તરફ એક બળ પૂરું પાડે છે. તો કે ચેપ્ટર 4 નું કયું બળ આવશે? ચુંબકીય બળ. કેન્દ્રગામી બળ F(c) નું સૂત્ર છે mv²/r. આ સૂત્ર પણ આપણે ચેપ્ટર 4 માં સાબિત કરેલું છે. F નું સૂત્ર Q v ક્રોસ b. ક્રોસ એટલે sin θ, જ્યાં v અને b એકબીજાને લંબ છે. v y અક્ષમાં છે અને b ક્યાં છે? તો કે b છે મિત્રો એ તમારું z અક્ષમાં છે, θ90. તો મળ્યું શું? Q v b. વેરી ગુડ. હવે આ બાજુ mv²/r. તો r ને ફરીથી કરતા બનાવીએ મિત્રો. ફરીથી r ને કરતા બનાવીએ તો શું મળે? mv. mv અને vb એક બાજુથી કેન્સલ તો મળ્યું છેદમાં qb. જ્યાં દળ ગુણ્યા વેગને મિત્રો વેગમાન કહેવાય. જાણો છો ને, દળ ગુણ્યા વેગને વેગમાન કહેવાય. તો વેગમાન p, r ચલે છે p. તો એવું કહેવામાં આવે છે કે જો તમારી ત્રિજ્યા કોઈ પણ રીતે વધતી જાય તો વેગમાનમાં પણ વધારો થાય, અથવા ઊંધું વેગ વધતો જાય તો ત્રિજ્યામાં પણ શું થતો હોય છે? વધારો જોવા મળતો હોય છે. હવે બીજી ગતિ એવી હેલિકલ ગતિ. ચલો સમજીએ હેલિકલ ગતિ વિશે. રેખીય વેગ v બરાબર r(ω) ચાક ગતિનું સૂત્ર છે. પછી કોણીય વેગ ω બરાબર 2πf બરાબર qb/m ક્યાંથી આવ્યું? હવે તમને એની નાનકડી એવી હાઇલાઇટ્સ રજૂ કરું છું. આ qb/m ક્યાંથી લખ્યું છે તો એને સમજવા માટે તમારે આ સમીકરણ ધ્યાનમાં લેવું પડશે. સમીકરણ 1 ની કિંમત મૂકી દઈએ કયા સૂત્રમાં? v બરાબર r(ω) માં. v બરાબર r(ω). જાણો છો સૂત્ર? r ની કિંમત મૂકી અહીંયા mv/qb એને ગુણ્યા ω. ફરીથી તમે કદાચ સ્ટેપ્સ હવે જોઈ શકશો. v બરાબર r(ω). હું પહેલા તો આ સૂત્ર સાબિત કરવાનું ટ્રાય કરું છું. રેડી? આ સૂત્ર તમને સમજાવું છું ક્યાંથી આવે છે. v બરાબર r(ω). v બરાબર r(ω) બેઝિક સૂત્ર છે રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનું, જ્યાં r નું સૂત્ર છે mv/qb. એ સમીકરણ 1 પરથી જોયું mv/, મિત્રો qb. ચાલો બંને બાજુ વેગ v કેન્સલ તો મિત્રો સીધું ઓમેગાને હું કરતા બનાવી દઉં. ઓમેગા
તો ક્યુ બી અંશમાં જશે અને વેગ નામના દળ નામના ભાઈ ક્યાં આવશે? છેદમાં. આવી ગયું સૂત્ર જે હમણાં હું તમને સાબિત કરવાનું કીધું હતું. ક્યુ બીના છેદમાં એમ. આ સાબિતી ટેક્સ્ટ બુકમાં નથી આપી, તમારે લખવી જોઈએ. વી બરાબર આર ઓમેગા. આરની કિંમત સમીકરણ 1 એમ વી બાય ક્યુ બી, બંને બાજુથી વી કેન્સલ કરતા બનાવ્યું ઓમેગા. ક્યુ બી અંશમાં આવ્યું અને એમ ભાઈ એવા છેદમાં. તો આ તમારું ક્યુ બી બાય એમ થયું. પછી આવર્તકાળનું જરૂરી સૂત્ર ટી બરાબર 2π ના છેદમાં ઓમેગા, જ્યાં ઓમેગા બરાબર 2π ના છેદમાં ટી છે અને ટીનું સૂત્ર 1/f. પછી પેચ અંતર. પેચ અંતર શું કહેવાય? બે આંટાઓ વચ્ચેનું અંતરને પેચ અંતર કહેવાય. અંતર બરાબર વેગ ગુણ્યા સમય. તો કયો વેગનો ઘટક રેખીય ગતિ કરે છે? તો કે વી પેરેલલ. પરથી એક આ સૂત્ર મળે છે. ઓકે, ચલો મિત્રો, મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. આજના દિવસનો છેલ્લો વિડીયો એટલે કે ઉદાહરણ નંબર 4.3. જુદી જુદી રાશિઓ અહીંયા આપેલી છે. પેલી છે ટેસ્લા, મીન્સ ચુંબકીય ક્ષેત્ર બી 6 × 10⁻4 ટેસ્લા. ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે 3 × 10⁷ મીટર પ્રતિ સેકન્ડ, વેગ વી 3 × 10⁷ મીટર પ્રતિ સેકન્ડ ની ઝડપથી ગતિ કરતા એક ઇલેક્ટ્રોનનું દળ આપેલું છે 9 × 10⁻31 kg. જો ન આપે તો યાદ રાખવાનું 9.1 અથવા 9.11. વિદ્યુત ભાર છે ઇલેક્ટ્રોનનો સ્મોલ ઈ 1.6 × 10⁻19 કુલમ. અહીંયા ક્યુ કેવું હોય તો બી ચાલશે. પેલું પૂછ્યું માર્ગની ત્રિજ્યા કેટલી, પછી પૂછ્યું પરિભ્રમણની આવૃત્તિ કેટલી અને પછી પૂછ્યું ઉર્જા કેટલી. ઉર્જા જોઈએ છે મિત્રો જૂલમાં નહીં, કિલો ઈવીમાં. અને છેલ્લે 1 ઈવી નું રિલેશન બી આપી દીધું 1.6 × 10⁻19 જૂલ. 3 વખત સૂત્ર મૂકો એટલે તમારો દાખલો તૈયાર થઈ ગયો. પહેલી વખત સૂત્ર મૂકીએ. પૂછેલું શું છે? માર્ગની ત્રિજ્યા કેટલી. ત્રિજ્યા તમને હમણાં આગળ જ સૂત્ર આપણે સાબિત કર્યું હતું. અને જો કદાચ ભૂલાઈ જાય તો યાદ કેમ રાખવું? જો ભૂલાઈ જાય ને તો એના માટેનો એક સરળ રસ્તો છે, આ સૂત્ર મૂકી દેવાનું. કેન્દ્રગામી બળ બરાબર ચુંબકીય બળ. કેન્દ્રગામી બળનું સૂત્ર તો અચળ છે mv²/r. ચુંબકીય બળ, ચુંબકીય બળના તો ઘણા બધા સૂત્ર આવે છે, પણ અહીંયા છે વી અને બી વાળું, તો કે v × b અને એકબીજાને લંબ છે તો સીધું લખી દેવાનું QVB sin 90. શું કામ? ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે ગતિ કરે છે તો sin 90 સીધા મૂકી દઈએ. મિત્રો બે બાજુથી વેગ કેન્સલ કરીએ તો સીધો r ને કરતા બનાવીએ. r અંશમાં જશે અને આ બે મિત્રો ક્યાં આવશે? છેદમાં. q અને b છેદમાં. અંશમાં મેળવ્યું m × v. m ની કિંમત આપેલી છે યસ 9 × 10⁻31. વેગ સદિશ છે 3 × 7 ડિવાઈડ બાય q, વિદ્યુત ભાર 1.6 10⁻19 એને ગુણ્યા ચુંબકીય ક્ષેત્ર 6 × 10⁻4 ટેસ્લા. તો મિત્રો આ કિંમત મૂકવાથી તમને જવાબ આટલો મળશે, પ્રાપ્ત થશે 28.12 × 10⁻2 મીટર. એને 28.12 સેન્ટીમીટર હું તો સરળતાથી કહી દઉં છું. શું કામ કહી શકાય? તો કે સેન્ટી એટલે -2, પણ ડોન્ટ બી સેન્ટી. રેડી? તો આ તમારો પ્રથમ જવાબ થયો. બીજો જવાબ પૂછેલું છે પરિભ્રમણની આવૃત્તિ. એનું સૂત્ર પણ છે ઓમેગા બરાબર 2πf, પણ એ અહીંયા નહીં ચાલે. આવૃત્તિનું એવું સૂત્ર જેમાં આ બધી જ રાશિઓ ઇન્વોલ્વ થતી હોય છે. તો અત્યારે રાઈટ નાવ હું તમને કિંમતો પરથી સ્મોલ બી સમજાવું છું કે બીજો પ્રશ્ન કેવી રીતના રજૂ કરવો. તો આ લખ્યું સ્મોલ બી. પૂછેલું છે શું? આવૃત્તિ. એનું સૂત્ર મેળવવાનું તમને શીખવાડું છું, ક્યાંથી એ સૂત્રની કિંમત તમે લખી શકો છો. અહીંયા બે રીત છે, સરળ રીત સમજાવું છું. વેગ v બરાબર r ઓમેગા. જાણો છો સૂત્ર? વેગ v બરાબર r ઓમેગા. પણ રાઈટ નાવ આપણે ઓમેગાની જરૂર નથી, ઓમેગા બરાબર 2πf ની જરૂર છે. હવે f ને કરતા બનાવો ને મિત્રો સરળતાથી. આ બધું ક્યાં જશે? 2πr આવ્યું છેદમાં. આ ઇઝીમાં ઇઝી રસ્તો છે દાખલો ગણવા માટેનો. વેગ બરાબર r ઓમેગા. ઓમેગાની જરૂર નથી, કોણીય આવૃત્તિ નથી પૂછેલી, આવૃત્તિ પૂછી છે તો ઓમેગા બરાબર લખી કાઢ્યું 2πf. મિત્રો આમાંથી f ને કરતા બનાવ્યો r અને 2π ગુણાકારમાંથી આવશે છેદમાં.
વેગ સદિશની કિંમત કેટલી હતી? હમણાં જ આપણે ટ્રાય કર્યું 3 × 10⁷ છેદમાં 2π r કેટલું આવ્યું? રેડિયસ 28.12 એને ગુણ્યા 10⁻². આ જવાબ મૂકવાથી તમારી પાસે આવૃત્તિ આવે છે 17 × 10⁶ હર્ટ્ઝ. આવૃત્તિનો SI એકમ સાયન્ટિસ્ટ હર્ટ્ઝ પરથી એને મેગામાં લખી શકાય આવી રીતના, બીકોઝ 10⁶ એટલે મેગા. તો જવાબ થયો 10⁶ મેગા. કાઢી નાખીએ તો જવાબ મિત્રો મળે છે 17 મેગાહર્ટ્ઝ. અને ત્રીજો અને છેલ્લો પ્રશ્ન, ઉર્જા. પદાર્થ સ્થિર છે કે ગતિ કરે? જો સ્થિર હોય તો સ્થિતિ ઉર્જા, ગતિ કરે તો ગતિ ઉર્જા. ગતિ ઉર્જાનું સૂત્ર 1/2 mv². બધાની કિંમત મૂકી દો એટલે જવાબ 9 × 10⁻31. વેગ સદિશ v કેટલું આવ્યું હતું? ચલો આપેલું છે 3 × 10⁷, પરંતુ ઉપર રહેલો વર્ગ ભૂલાય નહીં. આ કિંમત મૂકવાથી પ્રથમ તમને જે જવાબ મળશે ને મિત્રો, એ જવાબ કંઈક આવો હશે, 40.5 × 10⁻17 જૂલ. આપણે જૂલમાં નથી જવું, ક્યાં જવું છે? ઈવીમાં. તો 40.5 × 10⁻17 છેદમાં 1.6 × 10⁻19. તો હવે હું જૂલમાંથી સીધો જ ક્યાં જતો રહ્યો? ઈવીમાં. રિલેશન છે ને કે 1.6 વડે ગુણાકાર કરવાનો જો તમારે જૂલમાં જવું હોય તો, પરંતુ ઊંધું છે, જૂલમાંથી ઈવીમાં જવું છે તો 1.6 વડે ભાગાકાર કરવાનો. આ જવાબ ભાગાકાર કરીને ઘાત પ્રોપર સેટ કરજો, કિલોમાં 3 ઘાત કાઢી નાખજો એટલે તમારો પાસે આટલો આન્સર આવશે. ઉર્જા ઈ મળશે મિત્રો 2.5 કિલો ઈવી. કિલો ક્યાંથી આવ્યું છે? ફરીથી કે આ ઘાતનું બેલેન્સ કરશું ને આપણે, એટલે તમારી પાસે, ચલો આપણે કેલ્સીની મદદથી આ વસ્તુ સોલ્વ કરીએ. પહેલાં તો અંશમાં છે 40.5, છેદમાં છે 1.6. આ બંને ભાગાકાર કર્યો તો કેટલું મળ્યું? 25.3. ઘાત બેલેન્સ કરીએ તો કે -17 -17 જતું રહ્યું, છેદમાં વિધા -2, ઉપર ગયા તો +2, અને 1 પોઈન્ટ જુઓ આ બાજુ ખસે છે એટલે 25નું શું થઈ ગયું? 2.5 × 10⁻³ આવશે મિત્રો. -17 -17 કેન્સલ, વધ્યું -2, ઉપર ગયું +2, પોઈન્ટ ડાબી બાજુ ખસે છે, ડાબી બાજુ ઘાત પ્લસ આવે, 2.53 થયું. 2.53 × 10⁻³ 53 ને બદલે લખ્યું 2.5 અને 3 ઘાતને બદલે લખ્યું કિલો કે. તો આ તમારો શોર્ટ એન્ડ સિમ્પલ આન્સર થાય છે. ચલો મિત્રો, હવે મળીએ નેક્સ્ટ સેશનમાં, એટલે કે નેક્સ્ટ વિડીયોમાં. ચલો ત્યાં સુધી આવજો.